દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તા ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ખાડા પડતા વાહન ચાલકો સહિત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ રોડ રસ્તાની તૂટેલી હાલતને લઈ સંજેલી આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। હેલ્મેટ અને ખાડાઓને ફૂલહાર પહેરાવીને શ્રીફળ વધેરીને વિરોધ કરવામાં આવ્યો હતો। કરવા માટે આવ્યા છે। ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટના નામે, પીયુસીના નામે, લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડની અંદર મોટા ખાડા પડેલા છે, ગંદકીથી ઉભરાઈ રહેલા છે, ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી। નમસ્કાર, આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે। ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે, પીયુસીના નામે, લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડની અંદર મોટા ખાડા પડેલા છે, ગંદકીથી ઉભરાઈ રહેલા છે, ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી, પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે। એટલે એમને પીયુસીનું બહાનું કાઢે છે, હેલ્મેટનું બહાનું કાઢે છે અને આવા બહાના કહીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। 4 વ્હીલ હોય, 2 વ્હીલર હોય, આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે, ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે, પણ આ આંધળી સરકારને કંઈ જોવા મળતું નથી। સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એ એમને જોવા મળે છે, પણ રોડ પર પડેલા જે રસ્તાની અંદર જે પડેલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી। એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ। આપનું નામ? અલ્પેશ ચારેલ। દીપ્તેશ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, સંજેલી, દાહોદ।